તો આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરના ઘોઘામાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ સમાચાર અત્યારે મળી રહ્યા છે જે સામે આવી રહ્યા છે। હુમલાને લઈને માહિતી મળી રહી છે। ભાવનગરના ઘોઘામાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે। મિલકતને લઈ અને યુવાન પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હરદેવ રાઠોડ નામના યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। હુમલો કરતાની સાથે જ તેઓ ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે તેઓને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી ચૂક્યા છે। તો આ સમગ્ર ઘટના છે તે અત્યારે ભાવનગરથી મળી રહી છે। ભાવનગરના ઘોઘામાં યુવાન પર જીવલેણ હુમલો કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિલકતને લઈ અને યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। આ જીવલેણ હુમલો થયો છે, જેમાં હરદેવ રાઠોડ નામના યુવાન છે તેઓને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। તો આ માહિતી સામે આવી રહી છે ભાવનગરથી। ભાવનગરની સરટી હોસ્પિટલમાં હરદેવ રાઠોડ નામના યુવાનને સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા છે। તેમના ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હતો। હરદેવભાઈ ક્યાં રહ્યો તમે? કયા ગામમાં રહ્યો? પલોટ વિસ્તારમાં। શું બનાવ બન્યો હતો? બનાવમાં કાંઈ નહીં બનશે। તમને કોણે છરી મારેલી છે? મારા ભાઈ ને એનો છોકરો ને 3 જણા બીજા હતા, એ અજાયના હતા, એને કઈ હું ઓળખતો નહોતો। 5 જણા હતા। મારવાનું કારણ શું છે? એને હંધે ભાગ જોતો છે ને એવું હંધું છે હંધે, બરોબર। આ બનાવને લઈને પોલીસને જાણ કરી તમે? ના ના એવું ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। હરદેવ રાઠોડ નામના યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવાની ફરજ પડી છે। આ ઘટના ઘોઘામાં બની છે, જ્યાં ઘોઘામાં યુવાન પર જીવલેણ હુમલો કરાયો।